દ્વારકાધીશ આપ સૌ જાણો છો તેમ કે જુબેલી પોરબંદરના આંગણે દ્વારકાધીશ મિત્ર મંડળ અને ગોપી સત્સંગ મંડળની મારી કથા ચાલુ છે. અને આવતીકાલે જેને એમ કહેવાય ને એક મહામહોત્સવ પોરબંદરના આંગણે જ્યારે દ્વારકાધીશ મિત્ર મંડળના સંતવારે પૂજ્ય બાપુ મુક્તાનંદજી બાપુ પધારવાના હોય, ન કેવલ આપણો રાજગોર સમાજ પણ 18 આલમ જ્યારે જે છે એ બાપુને ફૂલડે વધાવવા માટે થઈ, બાપુના દર્શન કરવા માટે થઈ અને જ્યારે જુબેલીના આંગણે, પોરબંદર જુબેલીના આંગણે જ્યારે સૌ પધારવાના હોય ત્યારે જોજો આપણે સૌ પણ બાપુના વધામણા કરવા માટે થઈ, બાપુના સ્વાગત કરવા માટે થઈ, ભલે જેને યશ મળ્યો છે એવા દ્વારકાધીશ મિત્ર મંડળ પણ આ તો સૌ માટે થઈ, કારણ કે સંતો તો સૌના છે. અને પૂજ્ય બાપુ મુક્તાનંદજી બાપુ એટલે અખિલ ભારતીય સાધુ સમાજ જેનું ગૌરવ લે, અગ્નિ અખાડાના સભાપતિ, જેની ઉપર સભાપતિનું એક બિરુદ હોય અને જ્યારે સમગ્ર ભારત વર્ષ જેના ઉપર ગૌરવ લેતા હોય એ આપણું બધાનું ગૌરવ. બાપુની પધરામણી કાલે 4 વાગે અહીંયા જુબેલીના આંગણે 31 તારીખ બુધવાર 4 વાગે થવાની હોય અને સાથે સાથે બાપુને ભવ્યાતિ ભવ્ય રીતે આપણું જે સત્સંગ મંડળ છે, જ્યાં વ્યાસજીની કથા ચાલુ છે, જ્યાં ભગવાન દ્વારકાધીશ ભગવાન વાંગમય સ્વરૂપે કૃષ્ણ ચંદ્રમણી બિરાજ્યા છે, ત્યાં બાપુની પધરામણી હોય અને સાથે સાથે ઘણા બધા બહોળી સંખ્યામાં પૂજ્ય બાપુની ગુરુ દીક્ષા લેવાના હોય લોકો. તો જોજો કોઈ રહી ન જાય અને કદાચ કોઈને હજી ગુરુ દીક્ષા લેવાની ઈચ્છા થાય આવતીકાલે તો આજ સાંજ સુધીમાં અમને જણાવશો. આ દ્વારકાધીશ મિત્ર મંડળ કે અમારા આપણા કોઈ પણ ભૂદેવનો કે આપણા કોઈ પણ ભાઈઓનો સંપર્ક કરજો અને આવતીકાલે 4 વાગે આપ જોડાજો. જોજો આપણા આંગણે જબરજસ્ત મહોત્સવ છે, પૂજ્ય બાપુ પધારે છે. હરિઓમ.